તો આજે બજેટ રજૂ થવાનું છે અને સૌ કોઈની નજર આ બજેટ ઉપર છે। તો મોદી સરકારનું 3.0નું આ પહેલું પૂર્ણ બજેટ છે તે આજે રજૂ થવાનું છે, જેમાં કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ આ બજેટ રજૂ કરવાના છે। તો સવારે 11 કલાકે લોકસભામાં આ બજેટ રજૂ કરાશે, જેમાં નિર્મલા સીતારમણ પોતાનું 8મું બજેટ રજૂ કરશે। તો મોદી સરકાર બજેટમાં કોઈ મોટી ભેટ આપી શકે છે, તો સૌ કોઈની નજર આ બજેટ ઉપર છે। મધ્યમ વર્ગ, ગરીબ વર્ગને કેટલો ફાયદો થશે? મોદી સરકારનું 3.0નું આ પહેલું બજેટ કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ આ બજેટ છે તે રજૂ કરવાના છે અને સૌ કોઈની નજર આ બજેટ ઉપર છે। સવારે 11 કલાકે લોકસભામાં આ બજેટ રજૂ કરાશે। તો નાણાં મંત્રી બજેટ રજૂ કરશે, 8મું બજેટ રજૂ કરવાના છે। મોદી સરકાર બજેટમાં કોઈ મોટી ભેટ આપી શકે છે, તો બજેટ આવ્યા બાદ જ ખબર પડશે કે ગરીબ વર્ગને કે મધ્યમ વર્ગને કેટલો ફાયદો થયો છે અને સૌ કોઈની નજર આ બજેટ ઉપર છે। કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે। સવારે 11 કલાકે લોકસભામાં આ બજેટ રજૂ કરવામાં આવશે। નાણામંત્રી 8મું બજેટ પોતાનું રજૂ કરશે અને સાથે જ મોદી સરકાર બજેટમાં કોઈ મોટી જાહેરાત કરી શકે છે। તો મોદી સરકારનું 3.0નું આ પહેલું પૂર્ણ બજેટ રજૂ થવાનું છે। સંસદમાં 11 કલાકે મોદી સરકારનું 3.0નું આ બજેટ છે। નાણામંત્રી સતત 8મું બજેટ રજૂ કરવાના છે। આ સાથે જ બજેટ ઉપર ચર્ચા કરીશું। બીજેપીમાંથી જિગ્નેશ રાઠોડ છે અને કોંગ્રેસમાંથી પારસ જોશી અને અર્થશાસ્ત્રી અંકિત રામાણી અને મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર પ્રફુલભાઈ ત્રિવેદી। જી, તમામ લોકોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। જી અંકિતભાઈ, હું આપને પૂછવા માંગીશ, આજે આ બજેટ રજૂ થવાનું છે અને આ બજેટ ઉપર બધાની નજર છે, કારણ કે મોંઘવારી લઈને અનેક એવા મુદ્દાઓ હોય છે જે લોકોને ખૂંચતા હોય છે, તો આ મુદ્દા પર આપનું શું કહેવું? આ મુદ્દા પર હું કહેવા જી આપનો ખૂબ ખૂબ આભાર મને અહીંયા આમંત્રિત કરવા માટે। હું સૌથી પહેલાં આપને કહેવા માગીશ કે ગઈકાલે એક નિવેદન આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી એમણે આપેલું હતું કે મા લક્ષ્મીજીની કૃપા મધ્યમ અને ગરીબ વર્ગ ઉપર સદા વરસતી રહે। તો હું સૌથી પહેલાં એમનો આભાર માનીશ કે એમણે આપણા જેવા ગરીબ અને મધ્યમ વર્ગને યાદ કર્યા। 2014 પછી પહેલી વખત ગરીબ અને મધ્યમ વર્ગને યાદ કર્યા। બીજી વસ્તુ કે ઘણા બધા એવા પોઈન્ટ્સ છે જે આજે હું આપની સાથે સમક્ષ રાખવા માગીશ, જે કૃષિના ખેડૂતો છે, મધ્યમ વર્ગ છે, જે આપણે કહી શકીએ કે ભારતમાં મેજોરિટી જેની છે, એટલે કે કૃષિના ખેડૂતો છે, આર્થિક રીતે મધ્યમ વર્ગીય છે, ગરીબ માણસો છે, તો એમના માટે આપણે અલગ અલગ જેમ કે આવકવેરો છે, ઇન્કમ ટેક્સ છે, પછી આપણે એમની ગવર્મેન્ટ હેલ્થકેર સેક્ટર છે, એજ્યુકેશન સેક્ટર છે, જીડીપી છે, તો એના વિશે રૂરલ ડેવલપમેન્ટ છે, ફાર્મિંગ છે, એમએસએમઈ છે, તો એના અલગ અલગ પોઈન્ટ્સ વિશે આજે આપણે ડિસ્કશન કરીશું। તો આ બાબતે આજે આપણે મુદ્દો છે એ મુદ્દા આપણે લઈ શકીએ છીએ આની અંદર। સૌથી પહેલાં હું કહેવા માગીશ કે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ, મધ્યમ વર્ગ જે એવો છે જે 80% ટેક્સ જે છે તે ત્યાંથી આવે છે। તો સૌથી પહેલાં હું ત્યાંથી એક વસ્તુ કહેવા માગીશ કે જે ટેક્સ સ્લેબ છે આપણો એ મધ્યમ વર્ગને આશા છે, ખાસ કરીને જે મિડલ ક્લાસ ફેમિલી છે, જે નોકરી કરે છે, આવક જેમની છે રેગ્યુલર, તો એમાં જે ટેક્સ સ્લેબ છે તો ટેક્સ સ્લેબમાં થોડી ઘણી રાહત મળવી જોઈએ। અને કારણ એની પાછળનું એવું છે કે ભારતમાં જે હાઈએસ્ટ ટેક્સ પેયર વર્ગ છે એ મિડલ ક્લાસ છે, પણ આજે એ જ મિડલ ક્લાસ ક્યાંક ને ક્યાંક ટેક્સ બચાવવા માટે આમથી તેમ આપણે જોઈએ કે આમથી તેમ ફરતો રહે છે। બીજી વસ્તુ કે ઇન્કમ ટેક્સના જે સ્લેબ ગવર્મેન્ટે ઇન્ટ્રોડ્યુસ કર્યા છે, ન્યૂ ટેક્સ રિઝાઇમ અને ઓલ્ડ ટેક્સ રિઝાઇમ, તો સૌથી પહેલાં હું એ કહેવા માગીશ કે આ બંને વચ્ચે ડિફરન્સિએશન જે છે ને એ જ કાઢી નાખવું જોઈએ। એક જ ટેક્સ સિસ્ટમ રાખવી જોઈએ, કેમ કે આજે જ્યારે ટેક્સ ભરવાનો થાય છે, ઇન્કમ ટેક્સ ફાઇલિંગ કરવાનું થાય છે,
ત્યારે સામાન્ય માણસ જે છે તે સામાન્ય માણસ આજે પણ આમથી તેમ ગોળ ગોળ ફરે રાખે છે કે એને નવા ટેક્સ રિઝાઇમમાં જવું જોઈએ કે જૂના ટેક્સ રિઝાઇમમાં જવું જોઈએ. આનું એક સરસ મજાનું ઉદાહરણ હું તમને આપીશ કે ભારતમાં આજે ઇન્સ્યોરન્સ સેક્ટર, તમે હું એક ઉદાહરણ આપું છું કે ઇન્સ્યોરન્સ સેક્ટર તમે લઈ લો તો ઇન્સ્યોરન્સ સેક્ટરની અંદર અત્યાર સુધી તમે જેટલો બી ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ ભરો છો એનું મેચ્યોરિટી છે એ ટેક્સ ફ્રી રહેતી હતી. સરકારે 1 એપ્રિલ 2024થી એક પોલિસી અમલમાં લાવ્યા બજેટમાં કે ભાઈ 1 એપ્રિલ 2024થી તમે નવી પોલિસી લો છો અને એનું ટોટલ પ્રીમિયમ 5 લાખ રૂપિયા કે એનાથી વધે છે તો એની જે મેચ્યોરિટી છે એ મેચ્યોરિટી તમારી એની ઉપર ટેક્સ લાગશે. તો આ વસ્તુ એ જે છે એ સામાન્ય માણસને, માનો કે કોઈને પ્રીમિયમ ભરવું છે, 5 લાખથી વધારેની પોલિસી લેવી છે પ્રીમિયમની, તો એ વ્યક્તિ નહીં લઈ શકે. તો ત્યાં એક સામાન્ય માણસ છે ત્યાં બંધાઈ જાય છે. એના જવાબમાં આપણે લોકો જે વસ્તુ છે બજેટ એવું એક્સપેક્ટ કરી રહ્યા છે કે રિઝાઇમ જે છે એ તમે કોમન કરી નાખો. સામાન્ય માણસને કંઈ ખબર નથી પડતી હોતી, એટલી બધી નથી કે આમથી તમે ફર્યા કરે છે. તો આ વસ્તુ છે. શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ, જો આપણે લોકો મ્યુચ્યુઅલ ફંડ કે ઇક્વિટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ તો 2 ટેક્સ સ્લેબ ગવર્મેન્ટ લઈ આવી છે. એક શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ. એસટીસીજી એટલે કે એવું ઇન્વેસ્ટમેન્ટ કે જેનો સમયગાળો તમારો 1 વર્ષ કે એનાથી ઓછો છે. તો એની ઉપર ગવર્મેન્ટ પહેલાં જે 15% એટલે કે 15% હતો એ સેન્ટ્રલ ગવર્મેન્ટે લાસ્ટ બજેટમાં વધારીને 20% કર્યો છે. તો આનાથી જે લોકો શોર્ટ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવા માગે છે એ લોકો ડિમોટિવેટ થાય છે. એ જ વસ્તુ લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ એટલે કે તમે જો ટોટલ 1 વર્ષ કે એનાથી વધારે તમારું ઇન્વેસ્ટમેન્ટ રાખો છો તો એ 12.5% છે. તો સામાન્ય માણસના બજેટમાંથી એવી એક એક્સપેક્ટેશન છે કે બંને ભેગા કરીને કોમન તમે લઈ આવો, જેથી કરીને એમાં બી જે મૂંઝવણો હોય છે મૂંઝવણ ન થાય. ઇન્વેસ્ટરના એજ્યુકેશન પ્રોગ્રામ તમે લોકો ગોઠવો. તમે કોઈ ઇન્વેસ્ટમેન્ટના એજ્યુકેશન પ્રોગ્રામ ગોઠવતા નથી. સામાન્ય માણસ, આજે હકીકત એવી છે કે સામાન્ય માણસ જલ્દી પ્રોફિટ મેળવવાની લાલચમાં F&O છે, ઇન્ટ્રાડે છે કે એની પાછળ પડે છે અને છેલ્લે ટેક્સના ચક્કરમાં ક્યાંય ખોવાઈ જાય છે. સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ જે છે એ 0.1% છે અત્યારે એવી આશા રાખીએ છીએ કે નીકળી જવો જોઈએ. રેગ્યુલર ઇન્ટરવલમાં જે બી ટેક્સ પેયર રેગ્યુલરલી ટેક્સ પે કરે છે તો એના માટે સરકારે પેન્શન પ્લાન છે, એના માટે સરકારે હેલ્થકેરની સુવિધાઓ છે એ વધારે ને વધારે મળે એ સરકારે ધ્યાન રાખવું જોઈએ, જેથી કરીને વધારેમાં વધારે વર્ગ ઇન્કમ ટેક્સ જે છે એ ફાઇલ કરતો થાય અને સરકારની જે રેગ્યુલર આવક છે એ રેગ્યુલર આવકમાં વધારો થાય. ત્રીજી વસ્તુ આપણે જોઈએ કે જીડીપી એ 1.9% લાસ્ટ ટાઈમ આપણો જે હતો એ અપેક્ષિત હતો 2.5%, જેની સામે અત્યાર સુધીમાં અચીવ જે થયો છે એ 2.2 થી લઈને 2.3ની આસપાસમાં અચીવ થયો છે. જે 2.5 અચીવેબલ હતો એ નથી થયો. તો એની સામે 1.9%ની સામે એગ્રીકલ્ચર જે છે એ એગ્રીકલ્ચરમાં વધારે પ્રમોશન આપવું જોઈએ. જીડીપી ફાર્મર્સને વધારે ને વધારે કેવી રીતે હેલ્પફુલ થઈ શકો, કેમ કે આજે આપણે કહીએ છીએ કે ભારત છે, સાચું ભારત છે ગામડામાં વસે છે. તો સાચા ભારતના ગામડામાં આપણે જે વિકાસ થઈ રહેલો જોઈએ છે, જે વિકાસની આપણે વાતો કરીએ છીએ, એ વિકાસ પર્ટિક્યુલરલી સિટીનો જ આપણે જોઈએ છે કે કોઈ બી સિટી લઈ લો, તમે ગુજરાતનું જ એક્ઝામ્પલ લઈ લો, અમદાવાદ, બરોડા, રાજકોટ, સુરત, આ 4 સિટીનો વિકાસ થઈ રહ્યો છે. ગામડામાં આજે પણ આપણે જ્યારે જ્યોતિગ્રામની વાત કરતા હોય તો જ્યોતિગ્રામમાં સામે આજે પણ વીજ કાપ આપણને જોવા મળે છે. તો ખેડૂતોને વધારે ને વધારે રૂરલ ડેવલપમેન્ટમાં ઉપર આપણે ફોકસ કરવું જોઈએ. 2023-24માં કુલ જીડીપીના 3.20% એ કૃષિ બજેટ રહ્યું હતું, જે ઘટાડીને 2024-25માં 3.15% એટલે કે 0.5%નો લાસ્ટ બજેટમાં પ્રોવિઝન કરવામાં આવ્યું હતું. તો એ એવરી બજેટમાં જેમ બજેટ આપણું નીકળે છે એ મુજબ બજેટમાં આપણે વધારો કરવો જોઈએ, ના કે ઘટાડો કરવો જોઈએ. તો ખેડૂતોની આવક વધારે થશે તો ઓટોમેટિકલી સિટી જે છે ડેવલપ થવાના છે. તો સિટીની જગ્યાએ ફોકસ જે છે એ ગામડાના ડેવલપમેન્ટમાં આપવું જોઈએ. એમએસએમઈ લાઇસન્સની આજે જે પ્રોસેસ છે થોડીક લેન્ધી થઈ ગઈ છે. જે પ્રોસેસ જે છે એ એમએસએમઈ માટે એમને ટેક્સ હોલિડેઝ છે, એવી ઇન્સેન્ટિવ છે, અમુક સ્કીમ્સ ગવર્મેન્ટે ડિક્લેર કરવા જોઈએ
જેથી કરીને ન્યૂ સ્ટાર્ટઅપ્સ છે એને પ્રોત્સાહન મળે, એમ્પ્લોયમેન્ટ અને રોજગારી જે છે એ આપણે વધી શકીએ. આના સિવાય આજે સામાન્ય માણસ છે, મિડલ ક્લાસ માણસ છે, એનો મેજરલી પ્રશ્ન હોય છે કે એને ઘર લેવું હોય છે, પણ ઘર ક્યાંથી લે? કેમ કે આજે હાઉસિંગ લોન છે તો હાઉસિંગ લોન એટલી બધી અફોર્ડેબલ રેટમાં નથી મળતી હોતી. તો અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ ગવર્મેન્ટે વધારે ને વધારે ડેવલપ કરવી જોઈએ. એના માટે જે લોન લેવામાં આવે છે એ લોન ઉપર ગવર્મેન્ટે આર્થિક રીતે સબસિડી જાહેર કરી અને એને પ્રોત્સાહન આપવું જોઈએ, જેથી કરીને સામાન્ય માણસ છે એનું પોતાનું ઘર લેવાનું સપનું પણ સાકાર થઈ શકે. આના સિવાય હેલ્થકેર અને એજ્યુકેશન સેક્ટર ઉપર આપણે જઈએ તો વધારે ને વધારે સરકારી શાળાઓ બનાવવા માટે આપણે ફોકસ કરવું જોઈએ, જેથી કરીને સામાન્ય પરિવાર અને મિડલ ક્લાસ ફેમિલી જે છે એના બાળકો સારામાં સારું હાઈ ક્વોલિટીનું શિક્ષણ મેળવી શકે અને એજ્યુકેશનલ રીતે આપણે આર્થિક રીતે પગભર થઈ શકીએ. સામાન્ય માણસને એક બજેટ પાસેથી આટલું એક્સપેક્ટેશન છે. જી મેમ. જી બિલકુલ થી જી પારેશભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. આપનું શું કહેવું, કારણ કે ગઈકાલે પીએમ મોદીએ પણ સંબોધન કર્યું હતું અને કહી શકાય કે જે રીતે કહ્યું હતું કે બજેટમાં સારું મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને ફાયદો થશે, એટલે તેમના સંબોધન પરથી લાગ્યું કે કોઈકને ફાયદો થશે, ગરીબ અને મધ્યમ વર્ગને. પરંતુ આપને શું લાગી રહ્યું છે? જી સ્મિતા મેડમ, આજે જ્યારે 1 ફેબ્રુઆરીએ જ્યારે બજેટ રજૂ થઈ રહ્યું છે તો ચોક્કસપણે હું આપને જણાવું ને કે છેલ્લા 11 વર્ષ દરમિયાન અને અત્યારે જે છે ને, ભારત 2 ભાગમાં વહેંચાઈ ગયું છે, એક અમીર અને એક ગરીબ. મધ્યમ વર્ગ જેવું તો હવે કંઈ રહ્યું જ નથી. અમીર જે છે એ વધારે અમીર બની રહ્યો છે અને ગરીબ જે છે એ વધારે ગરીબ બની રહ્યો છે. મધ્યમ વર્ગ તો એક ખાલી નામનો રહ્યો છે, તમાચો મારીને ગાલ લાલ રાખવા જેવી વસ્તુ થઈ ગઈ છે. કારણ કે અત્યારે આપણે તમે જોશો ને કે છેલ્લા 11 વર્ષમાં ને તમે છેલ્લા ઘણા બધા 4-5 વર્ષની અંદર તમે જોશો ને તો જે રીતે મોંઘવારી જે રીતે માઝા મૂકી છે, જે રીતે બેરોજગારી જે છે આપણા દેશની અંદર વધી છે, જે રીતે મોંઘું શિક્ષણ થયું છે, જે રીતે પ્રાઇવેટીકરણ થયું છે, જે રીતે ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવા માટે સરકાર જે છે એ વન વે તરફ એ લોકોને જ ફાયદો કરાવી રહી છે, ગરીબો અને મધ્યમ વર્ગ સામે જોઈ નથી રહી. એટલે એક આ લોલીપોપ સમાન સ્ટેટમેન્ટ ગઈકાલે માનનીય વડાપ્રધાનશ્રીનું હતું કે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને ફાયદો કરાવવામાં આવશે. બેન, તમે જુઓ, આજે તમે બી એક લેડીઝ છો, ગૃહિણી છો, તમે જુઓ કે આજે શાકભાજીના ભાવ ક્યાં છે, આજે અનાજ કઠોળના ભાવ ક્યાં છે. તમે જોશો કે છેલ્લા 70 વર્ષ દરમિયાન ક્યારે બી પાછલી કોઈ બી સરકારોએ અનાજ ઉપર અને દૂધ ઉપર જીએસટી લગાવ્યો નહોતો. આ સરકાર એવી સરકાર જે છે કે જે બાળકોના દૂધ ઉપર અને ઘરડાઓ અને જે મહિલાઓના પોષણક્ષમ આહાર ઉપર જે છે જીએસટી લગાવી અને જે છે ગબ્બરસી ટેક્સ જીએસટી લગાવી, ગબ્બરસી ટેક્સ વસૂલી અને જે છે કે પોતાનું જે 5 ટ્રિલિયન ઇકોનોમીની જે છે ને એ વાતો કરી રહ્યું છે. તમે જોજો કે આજે હું આ એક વર્તમાનપત્ર, આજનું બી એક મુખ્ય વર્તમાનપત્ર છે ને એ એમ કહે છે કે સરકાર જે છે ને એ ખાલી ફૂલ ગુલાબી ચિત્ર બતાવી રહ્યું છે અને ફુગ્ગો જે છે ને ફૂટી ગયો છે. 5 ટ્રિલિયનની ઇકોનોમીની વાત છે ને એ ખાલી હવાની વાત છે. બેન, આજે જ્યારે તમે જુઓ ને અમેરિકાની જે છે ને એ ઇકોનોમી 28 ટ્રિલિયન ઇકોનોમી છે. ચીનની જે ઇકોનોમી જે છે એ આપણા કરતાં 18 ગણી વધારે છે. આજે બી ભારતની અંદર આપણે જોઈએ ને તો આપણે ભારત જે છે ને ચીન અને બીજા દેશો ઉપર જે છે ને સૌથી વધારે નિર્ભર છે. ચીન જે છે એ જ્યારે જે છે એ 28% જે છે એ ઉદ્યોગોની અંદર ગ્રોથ કરી રહ્યું છે, જ્યારે આપણે 2.1% બી ગ્રોથ નથી કરી રહ્યા. જે રીતે અત્યારે આપણે સોલાર એનર્જીની જે મોટી મોટી વાતો સરકાર જે રીતે કરી રહ્યું છે કે સોલાર એનર્જી જે છે કે એના લીધે, રિન્યુએબલ એનર્જીના લીધે અમે જે છે કે એક ક્રાંતિ ભારતની અંદર લાવી રહ્યા છે, એના જે છે 80%થી વધારે પાર્ટ્સ આજે ચીનથી આયાત થાય છે. ભારત જે છે ચીન ઉપર જે છે સંપૂર્ણપણે નિર્ભર થઈ રહ્યું છે. બીજી વાત કહું કે આપણા માનનીય વડાપ્રધાનશ્રીનું જે આ સ્ટેટમેન્ટ હતું 2013માં કે જે દેશનો પ્રધાનમંત્રી નબળો હોય, જે દેશની અર્થવ્યવસ્થા નબળી હોય ને તો એ દેશનો રૂપિયો જે છે ને એ ડોલરની સામે નબળો પડે. બેન, જ્યારે પાછલી સરકાર ગઈ ને ત્યારે ડોલર જે હતો ને 58-60 રૂપિયા હતો, અત્યારે 87 રૂપિયા ડોલર થઈ ગયો છે. તો શું આપણે એમ માનવું કે અત્યારે જે છે અર્થવ્યવસ્થા કઈ રીતે ચરમરાઈ ગઈ છે? બેન, શું આપણે એ રાજકીય વાત નથી કરતા, પણ જે રીતે રૂપિયો દિવસે ને દિવસે નબળો પડી રહ્યો છે એના લીધે આપણી જે આયાતો જે છે વધારે બહારથી કરવી પડી રહી છે. જે રીતે વધારે પૈસા, કારણ કે તમે જુઓ કે આપણે બહારથી કોઈ બી વસ્તુ મંગાવીએ તો પહેલાં જે વસ્તુ આપણે 58 ને 60 રૂપિયામાં મંગાવતા હતા એ જ વસ્તુ આપણે આજે 87 રૂપિયામાં મંગાવવી પડે છે. તો આ જે બધી વસ્તુઓ જે છે કે ડોલર જે છે
એ જે આજે 87 રૂપિયા થઈ ગયો છે, આપણી જોડે છે ને કોઈ એવો પરફેક્ટ પ્લાન સરકાર પાસે નથી કે જેથી રૂપિયાને બચાવવો પડે. હવે રૂપિયાને બચાવવા માટે આરબીઆઈએ પોતાનું સોનું જે છે, દેશનું સોનું છે, એ વિદેશોમાં ગીરવે મૂકી અને જ્યારે જે છે રૂપિયાનું જે અવમૂલ્યન થતાં બચાવવું પડે છે, આનાથી વધારે કમનસીબ પરિસ્થિતિ ક્યારે ના હોય. બેન, તમે જુઓ કે આ સરકાર છેલ્લા ગયા વર્ષ સુધી ક્યાં સુધી ગઈ હતી. તમે જુઓ કે મરનાર જે વ્યક્તિ હોય એને તમે બાળવાના લાકડા ઉપર બી જે છે આ સરકારે જીએસટી લગાવ્યો હતો અને પછી હોવા થઈને પછી એ જીએસટી જે છે પાછો ખેંચવો પડ્યો હતો. આજે બજેટની અત્યારે આપણે વાત કરીએ છીએ ને, તો બજેટની વસ્તુ એના પછી તો વર્ષની દરમિયાન 4-5 આપણી જીએસટી કાઉન્સિલની બેઠકો થાય છે અને જીએસટીની અંદર ફેરફાર કરવામાં આવે છે. તમે જોશો કે અત્યારે તો બહુ એ વાત પ્રસિદ્ધ થઈ ગઈ છે. એક મૂવી આવ્યું હતું શાહરૂખ ખાનજીનું અને એમણે લખ્યું હતું કે સોનાના બિસ્કિટ ઉપર 5% જીએસટી છે અને તમારે જો ખેતી માટે ટ્રેક્ટર લેવું હોય ને તો 12% જીએસટી છે. એટલે તમે જુઓ કે ઉદ્યોગપતિઓને ફાયદો કરવા માટે અત્યારે કોર્પોરેટ ટેક્સ ઓછો છે અને પ્રાઇવેટ ઇન્કમ જે વ્યક્તિ જે છે એ પોતે જે કમાય છે એનો ટેક્સ વધારે છે. એટલે કોર્પોરેટ ટેક્સ જે છે એ ઓછો કરીને અને સ્લેબ જે છે કે વ્યક્તિ જે છે 12 કલાક 15 કલાક કમાય છે અને ત્યારબાદ એનો ટેક્સ જે છે એ વધારે છે. એટલે અત્યારે જે છે ગરીબ અને મધ્યમ વર્ગની પરિસ્થિતિ બહુ કફોડી થઈ ગઈ છે. આ ટેક્સની માયાજાળ કરીને આજે બહુ મોટા મોટા આંકડા આપવામાં આવશે કે જીડીપી આટલો કરવામાં આવશે, બરાબર છે, દેશનો વિકાસનો દર આટલો કરવામાં આવશે, પણ સામાન્ય માણસને એની થાળી કેટલામાં પરવડે છે એ જોવાનું છે. એને મોંઘવારી સાથે મતલબ છે, એને બેરોજગારી સાથે મતલબ છે. તમે જુઓ કે આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ મોટા મંચ પરથી એમ કીધું હતું કે દર વર્ષે 2 કરોડ રોજગારી આપીશું અને યુવાનોને જે છે કે શિક્ષિત કરી અને તેમને જે છે કે તેમની રોજગારી વધારીશું. બેન, આજ જે સરકાર છે કે વર્ષની અંદર જે છે 2 કરોડ રોજગારી તો વાત દૂર રહી, 50 લાખ યુવાનોને રોજગારી નથી આપી શક્યા. એટલે ભારત દેશનું અત્યારે તમે જુઓ ને કે હંગર ઇન્ડેક્સની અંદર જે રીતે ભારત જે છે 123માં નંબરે છે, ભૂખમરાની અંદર આપણો જે દેશ જે છે કે દિવસે ને દિવસે આપણી પરિસ્થિતિ બહુ ખરાબ થઈ રહી છે. આજે બી જ્યારે સરકાર એમ કહેતી હોય કોરોનાના 5 વર્ષ પછી બી કે એ લોકો 80-85 કરોડ લોકોને મફત અનાજ આપે છે, તો વિકાસની વાતો એ જે છે કે આજે પોકળ સાબિત થઈ રહી છે. એટલે આજે જ્યારે બજેટ છે ત્યારે એક સામાન્ય માણસ જે છે, કોમન માણસ, એની આશા એ જ છે કે 10 લાખ સુધીની એની જે ઇન્કમ છે એને ટેક્સ ફ્રી કરવામાં આવે. મોંઘવારી જે વસ્તુની અંદર બેન તમે જુઓ કે આજે અત્યારે પોપકોર્નની અંદર બી જે સીતારમણજીએ પોતે જીએસટી નાખી દીધો અને પછી જ્યારે એમને પૂછવામાં આવે ને એટલે એ તો કે હું તો ડુંગળી ખાતી જ નથી, હું તો લસણ ખાતી જ નથી, હું તો પિક્ચર જોવા જતી જ નથી, હું તો જે છે એ પોપકોર્ન ખાતી જ નથી. તમે નથી ખાતા એટલે સામાન્ય માણસે ડુંગળી અને લસણ ખાવાનું બંધ કરી દેવાનું. તમારા લીધે એ છે કે સામાન્ય પ્રજાએ જે છે કે મોંઘવારીની અંદર પીસાવાનું. અત્યારે એક કોમન માણસ જે છે કે તમે બેન જુઓ ને કે આજે એક ઘરની અંદર જોઈએ ને 5 વ્યક્તિ હોય ને 5માંથી 3 વ્યક્તિ જ્યારે કમાય ને ત્યારે ઘરનું પૂરું થાય છે. ત્યારે પહેલાં જે હતું કે જે છે કે મોંઘવારી ઓછી હતી, ઇન્ફ્લેશન ઓછું, મોંઘવારી ઓછી હતી, એના લીધે લોકોના ઘર જે છે કે વ્યવસ્થિત રીતે ચાલતા હતા. આજે બહુ વ્યવસ્થિત રીતે જે છે આંકડાઓની જાળ જે છે પાથરવામાં આવશે. એમ કહેવામાં આવશે કે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર આટલા ઘરો જે છે કે અમે બાંધવાનું પ્લાનિંગ કર્યું છે. તમે જોશો કે પ્રધાનમંત્રી આવાસ યોજનાની હાલત એવી છે ને બેન કે એવી નરકાગાર સ્થિતિ હોય છે ને અને એવા નબળા બાંધકામો હોય છે કે ત્યાં આગળ અત્યારે આપણે ગુજરાતની અંદર વટવાની અંદર 12 વર્ષની અંદર જ પ્રધાનમંત્રી આવાસ યોજનાની જે છે એ મકાનો તોડી પાડવામાં આવ્યા. આરોગ્ય વીમાની એ લોકો વાત કરશે કે ભાઈ જે પ્રધાનમંત્રીના જે આરોગ્ય વીમા જે છે 10 લાખ સુધીમાં કરવામાં આવ્યા તેને જે છે કે એક સહાય આપવામાં આવી. એની અંદર બી કરોડો રૂપિયાના કૌભાંડ આપણે ખ્યાતિ હોસ્પિટલ ને બીજા જે હોસ્પિટલોની અંદર જોયા કે પ્રધાનમંત્રી વીમા યોજનાની અંદર અને એ જે બધી જે 10 લાખ સુધીની આરોગ્ય વીમા યોજના આપવામાં આવી હતી એમાં કેટલા બધા કૌભાંડો થયા. એટલે ફૂલ ગુલાબી ચિત્ર કરતા વાસ્તવિક પરિસ્થિતિ જે છે એ આજે જો ચિત્રણ કરવામાં આવે ને કોમન મેનને ફાયદો થાય, એનો ઇન્કમ સ્લેબ છે એ 10 લાખ સુધી ફ્રી કરવામાં આવે, મોંઘવારી ઓછી કરવા માટે કોઈ પગલાં લેવામાં આવે, બેરોજગારી ઘટાડવા માટે અને રોજગાર યુવાનોને કઈ રીતે મળશે એ જો નોંધવામાં આવે, એના પગલાં લેવામાં આવે, ગૃહિણીઓ જે છે એ ઘર કઈ સારી રીતે ચલાવી શકે એ બાબતે વાતો કરવામાં આવે ને તો જે છે આ બજેટ જે છે એનો કોઈ ફાયદો થશે. બાકી આ એક નીરસ બજેટ થશે અને બાકી જે લોકો સરકારમાં રહેલા છે તો વાહ કરશે કે વાહ બજેટ તો બહુ સરસ હતું
પરંતુ માણસ જે છે એક કોમન માણસ જે છે કે આજે બી ત્યાં ને ત્યાં હતો ને કાલે બી ત્યાં ને ત્યાં જ રહેશે. જી બિલકુલ જી પ્રફુલ્લ સર, હું આપને પૂછવા માંગીશ કે ખેડૂતોને કેટલો ફાયદો થશે બજેટમાં, કારણ કે ખેડૂતો બિચારા કહી શકાય કે બિયારણથી લઈને ખાતર પર તમામમાં કહી શકાય કે જીએસટી ટેક્સ વધારો, અને ખેડૂતોને કેટલો ફાયદો થશે બજેટમાં, તમને શું લાગી રહ્યું છે? સ્મિતા, ભારત દેશ છે ને એ ખેડૂત પ્રધાન દેશ છે એવું દેશ આઝાદ થયો ત્યારથી આપણે સ્લોગન બોલીએ છીએ. પહેલાં 70થી 80% લોકો ખેડૂત અને ખેતી ઉપર નપતા હતા. કોઈ ખેડૂત હોય, કોઈ ખેત મજૂર હોય. ગામડાની આખી ઇકોનોમી છે એ ખેતી ઉપર આધારિત છે. આજે પણ 60થી 65% લોકો માત્ર ખેતી ઉપર નભે છે, અને ખેડૂત છે એના ઉપર વધુમાં વધુ ધ્યાન અપાય તો આ સેક્ટર છે એ મજબૂત બની શકે એમ છે. તમે જુઓ કે કોરોનાની અંદર જ્યારે જીડીપી થોડો ઘણો જે ટકી રહ્યો હતો એ ગ્રામ્ય અર્થતંત્ર ખેતી ઉપર ટકી રહ્યો હતો, પરંતુ એ જ ખેડૂત છે એ જે કાંઈ પાક પકવે છે એને પોષણક્ષમ ભાવો મળતા નથી. એમએસપીની જે વાત છે, મિનિમમ સપોર્ટ પ્રાઇઝની, એ અમલમાં આવતી નથી. જ્યારે એપીએમસીને બધા ખરીદી કરે છે એ તળિયાના ભાવથી ખરીદી કરે છે. તમને એક બહુ જ વરવું ઉદાહરણ આપું, ખરાબ ઉદાહરણ આપું તો ખેડૂત છે એ 12 મહિના જ્યારે મહેનત કરે છે, એનું આખું કુટુંબ, ઘરના 8થી 10 માણસો જ્યારે મજૂરી કરે છે, ત્યારે એમના ઘરમાં જે પાક આવે એમાંથી એમને જે કાંઈ મળે છે એ લગભગ એમની મજૂરી જેટલું જ મળે છે. કારણ કે ખેડૂતને ત્યાં જ્યારે માલ આવે ત્યારે ભાવ તળિયે બેસી જાય, અને એ જ માલ જ્યારે વેપારીઓના ગોડાઉનમાં જતો રહે, અને 3 મહિના પછી એ જ ખેડૂત જો પોતાનો માલ ખરીદવા જાય તો એની 3 ગણી કિંમત હોય. એટલે પહેલાંને જે 12 મહિના મહેનત પછી મળે છે એના કરતાં વેપારીનું ગોડાઉન 3 મહિનામાં વધારે કમાઈ લે છે, અને એ જ ખેડૂતને પાછું ખંખેરાવાનું આવે છે. તમે જોયું કે ડુંગળીનો પાક જ્યારે સૌરાષ્ટ્રની અંદર મબલખ હતો ત્યારે 4 રૂપિયાની આજુબાજુ કે 1 રૂપિયા કે 2 રૂપિયો તમે ગોંડલ માર્કેટની અંદર સૌરાષ્ટ્રનો ખેડૂત લઈ જાય તો એનું ટ્રેક્ટરનું ભાડું માથે પડે એટલી હદે ભાવ ઘટી ગયા હતા, અને 4 જ મહિનામાં એના 3 ગણા ભાવ થઈ ગયા. એટલે જે વચેટિયાની જે લિંક છે એ તોડવાની વાત છેલ્લા 10 વર્ષથી નહીં પણ એ કરતાંય વધારે વર્ષોથી ચાલે છે. પરંતુ એ જે વચેટિયાઓ જે કમાય છે એ કમાય, ચોક્કસપણે કમાવવું જોઈએ, બધાને કમાણીનો હક છે, અને બધાએ વેપાર કરવો જોઈએ, અને તો જ આખી એક છે ને એક આખી સામાજિક વ્યવસ્થા ટકી રહે, આપણું અર્થશાસ્ત્ર ટકી રહે. પરંતુ એ એટલું મોટું ના હોવું જોઈએ કે ખેડૂતને કાંઈ ના મળે ને વેપારીને 3 ગણું મળે. એમાં કાંઈક એ લોકોએ થોડા સુધારા કરવાની જરૂર છે. એ આખી પદ્ધતિને થોડી રેશનલ કરવાની જરૂર છે, જેથી ખેડૂતને કાંઈક ફાયદો થાય, પોષણક્ષમ ભાવો મળે. તમે જુઓ કે આજે ખાતરના ભાવોની પરિસ્થિતિ શું છે. ખેડૂતો જે એના ખેતના સાધનો ખરીદે છે, હવે બળદ આધારિત ખેતી ઓછી થતી જાય છે, ટ્રેક્ટર આધારિત વધતી જાય છે, યંત્ર આધારિત વધતી જાય છે, વીજળી આધારિત વધતી જાય છે. એટલે ત્યાં એ લોકોને રાહત મળે એવા પગલાં લેવા જોઈએ. ત્યાં જીએસટી મિનિમમ હોવું જોઈએ. પહેલાં તો સબસિડી હતી, એના બદલે જીએસટી, એના પર ટેક્સ આવી ગયો છે. એટલે એ જે એનો જ્યારે ટ્રેક્ટરને ખરીદવા જાય છે ત્યારે એને મોંઘું પડે છે. એટલે ખેતી અને ખેડૂત ઉપર ધ્યાન અપાય એ બહુ જ અત્યંત જરૂર છે. કારણ કે ખેતી છે એ આપણા દેશના અર્થતંત્રની કરોડરજ્જુ છે. અને એ જો જે અંકિતભાઈએ વાત કરી કે રૂરલ ડેવલપમેન્ટ ઉપર ધ્યાન આપવું જોઈએ, એનો જો હાર્દ જોવા જાવ તો એમનું કહેવું આ જ છે. કારણ કે શહેરો તગડા થતા જાય છે અને ગામડાઓ તૂટતા જાય છે. ગામડાની અંદર લોકોને મજૂરી નથી મળતી, એટલે એ બિચારા એનું એક ઘર કે નાનકડું એવું ખેતરડું હોય એ વેચીને શહેરનો વાટ પકડે છે. કારણ કે ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ નથી હજી. ત્યાં આરોગ્ય કેન્દ્ર હોય તો આરોગ્ય કેન્દ્રમાં ડૉક્ટર ના હોય, ત્યાં પ્રાથમિક સ્કૂલ હોય તો પ્રાથમિક સ્કૂલમાં શિક્ષક ના હોય. એટલે ખેડૂત હોય તે આજે પોતાના બાળકોને ભણાવવા, પોતાના બાળકો આગળ આવે શહેરની વાટ પકડે છે, અને શહેરમાં આવીને એની પરિસ્થિતિ શું થાય છે આપણે બધાય જોઈએ છીએ. એટલે ગાંધીજીએ જે ગ્રામ અર્થતંત્ર અને ખેતીના અર્થતંત્રના જે સિદ્ધાંતો આપ્યા હતા એ સૌથી શ્રેષ્ઠ છે. એમણે જે ખાદીથી લઈ અને અલગ અલગ વસ્તુઓ જે એમણે આપણને આપી હતી
બહુ એક ઉદાત્ત વિચાર તરીકે આપણને ભેટમાં આપીને ગયા છે. એ ગ્રામીણ અર્થતંત્રને ઊભા કરવા માટેની પહેલી ઈંટ છે, નીંવ છે, પાયો છે. એ પાયાને આપણે ભૂલવા માંડ્યા છીએ અને શહેરીકરણ તરફ જે દોટ મૂકી છે એને કારણે અર્થતંત્રને ઘણું મોટો બોજો આવી રહ્યો છે, ઘણું મોટું નુકસાન થઈ રહ્યું છે. જી બિલકુલથી. જી અંકિતભાઈ, હું આપને પૂછવા માંગીશ કે આ મોંઘવારીનો દર સતત દિવસે ને દિવસે વધી રહ્યો છે અને સામે સરકાર બી એટલું જ રીતે કહી શકાય કે જે રીતે હાલ મોંઘવારી વધી રહી છે, એ મુદ્દા પર આપનું શું કહેવું? બેન, હું એ મુદ્દે કહેવા માંગીશ કે મોંઘવારી વધવાનું પહેલાં તો આપણે જોઈએ કે કારણ શું છે. આજથી આપણે અર્થતંત્રનું કમ્પેરિઝન કરીએ તો 2014 પહેલાંનું અર્થતંત્ર એક આપણે સીધું જ કમ્પેરિઝન કરી લઈએ, જેથી સામાન્ય માણસ છે ને આપણે આંકડાની માયાજાળમાં ન જઈએ. સામાન્ય માણસ છે, સામાન્ય માણસને ખબર પડે એ પ્રમાણે આપણે કોમન જે છે ને એક્ઝામ્પલ લઈએ. જેમ કે ભારતમાં જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી 1972 કે 1975માં પહેલી વખત LPG ગેસનો સિલિન્ડર ઇન્ટ્રોડ્યુસ થયો હતો, બરાબર છે. અને ઇન્ડિયન ઓઇલે, જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી ઇન્ડિયન ઓઇલે એને ઇન્ટ્રોડ્યુસ કર્યો હતો. તો 1972-75થી લઈ અને 2014 સુધીમાં આપણે જોઈએ કે ગેસની બોટલનો ભાવ 350 રૂપિયા, 400 રૂપિયાની આજુબાજુમાં રહ્યો છે. હવે આપણે વર્ષનું કમ્પેરિઝન કરીએ તો 2014થી લઈ અને 2024, તો 2013 સુધી જે ગેસની બોટલનો ભાવ હતો 350થી 400 રૂપિયા, એ અચાનક વધીને 1100 રૂપિયા સુધી, 1200 રૂપિયા સુધી જે સામાન્ય માણસને, આપણે LPG જે આપણે રેગ્યુલર રિટેલમાં આપણે યુઝ કરીએ છીએ, કમર્શિયલની વાત નથી કરી લઉં, બરાબર, 1200 રૂપિયા સુધી જઈને આવે છે. સરકાર તમને સબસિડીના નામે 1 રૂપિયો અને 2 રૂપિયો આપે છે. તો એ 1200 રૂપિયા જઈ અને સીધો 800 રૂપિયા સુધી પાછો અત્યારે નોર્મલ લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી 900 રૂપિયાથી લઈને 1000 રૂપિયા, 950ની આજુબાજુમાં અત્યારે ભાવ છે. તો જે ભાવ 1972-75થી 300 કે 350 રૂપિયા સુધી પહોંચ્યો હતો, એ અત્યારે 2014 પછીથી લઈને 2025 સુધીમાં સડનલી આપણો 800થી 900 રૂપિયા, એટલે કે 100% હાઇક જે છે એ ગેસના LPGના ભાવમાં થાય છે, સબસિડીના નામે જે લૂંટવામાં આવી રહ્યા છે. તો આ વસ્તુ હું તમને કહેવા માગીશ કે સરકારે ક્યાંક આની ઉપર ધ્યાન રાખવું જોઈએ. સરકાર જે છે એ આખા દેશના લોકોની જવાબદારી લઈને બેઠી છે. અહીંયા વાત હું અર્થશાસ્ત્રી તરીકે કરું, અર્થશાસ્ત્ર વિશ્લેષક તરીકે કરું, તો મને સામાન્ય માણસ તરીકે એટલી ખબર પડે છે કે 1972-75થી 300, 350, 400 રૂપિયા જે ભાવ હતો એ સડનલી 10 કે 11 વર્ષમાં કેવી રીતે વધી શકે? તો આ મોંઘવારીને કાબૂમાં લાવવા માટે સરકારે શું પ્રયત્ન કર્યા? માત્ર ને માત્ર સબસિડી ચાલુ કરી. સબસિડી ચાલુ કરી એટલે પહેલાં તમારી પાસેથી ડબલ ભાવ લેવામાં આવ્યો, 3 ગણો ભાવ લેવામાં આવ્યો, અને 3 ગણા ભાવ લીધા પછી તમને એ જ વસ્તુ ડબલ ભાવમાં સરકાર વેચે છે. તો આ તો એવી વસ્તુ થઈ કે પહેલાં મને કોઈ વસ્તુ 10 રૂપિયામાં મળતી હતી, એ મેં પહેલાં 25 રૂપિયામાં કરી, 25 રૂપિયાના પછી પાછો 15 રૂપિયા કરું છું, અને હું એવું કહું છું કે મેં 10 રૂપિયા ભાવ ઘટાડ્યો. તો આ જે વસ્તુ છે, સરકારે લોકોને આંકડાની માયાજાળ બતાવવાની બંધ કરી રિયાલિટી તરફ ધ્યાન રાખવું જોઈએ. અને સામાન્ય માણસ છે, ખેડૂત છે, દેશનો ગરીબ વર્ગ છે, એ લોકોને કેવી રીતે ફાયદો થાય, કેમ કે હાઈએસ્ટ ટેક્સ પેયર એ વર્ગ છે. GDP તમારી કેવી રીતે ચાલશે કે દેશનો રૂપિયો જે છે દેશમાં ફરતો રહેશે તો તમારી GDP ચાલશે. દેશનો રૂપિયો છે કોઈ ચોક્કસ વર્ગ જે 20%ની કેટેગરીમાં આવે છે, હાઈએસ્ટ જે છે ધનિક લોકો છે, એમની પાસે રૂપિયો જતો રહેશે તો દેશ છે મૂડીવાદી બનતો જશે. આપણે મૂડીવાદી કેપિટાલિઝમ નથી અપનાવવાનું, બરાબર છે. તો આપણો જે દેશ છે એ ખેડૂતોનો દેશ છે, આપણો જે દેશ છે સામાન્ય માણસોથી ચાલે છે. તો તમારે વધારે ને વધારે ઇન્સેન્ટિવ, તમારે વધારે ને વધારે હેલ્થકેરની ફેસિલિટી એ લોકોને કઈ રીતે મળે? મોંઘવારી જે છે એ 2014 પછી, આજે સામાન્ય માણસ પણ કહી રહ્યો છે કે 2014 પછી મોંઘવારી વધી છે. દૂધના ભાવ વધ્યા છે, ઘીના ભાવ વધ્યા છે, છાશના ભાવ વધ્યા છે. તો તમે 2014થી જ્યારે સત્તામાં છે આપણે, તો આપણું અર્થશાસ્ત્ર 2014 પછી આપણને કોઈ પણ એવો અર્થશાસ્ત્રી નથી મળ્યો. એક હકીકત બેન આપણે સ્વીકારવી પડે કે 2014 પછી આપણને કોઈ પણ એવા અર્થશાસ્ત્રી નથી મળ્યા, ફાઇનાન્સ મિનિસ્ટર નથી મળ્યા જે સામાન્ય માણસનું ધ્યાન રાખે. જી મેમ. જી બિલકુલથી. તો જી બીજેપીમાંથી જિગ્નેશ રાઠોડ જે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે બજેટ રજૂ થવાનું છે, આપના મુદ્દા પર આ બજેટ કેવું હશે મધ્યમ વર્ગ અને ગરીબ લોકો માટે? પહેલા તો થેન્ક યુ સ્મિતા મેડમ અને ન્યૂઝ મને આમંત્રણ આપવા માટે. આ પ્રી બજેટ ડિસ્કશન ચાલી રહ્યું છે. તો ગઈકાલે જ પ્રધાનમંત્રી શ્રીએ જે કીધું કે ભાઈ આ બજેટ છે એ દુનિયા એની તરફ મીટ માંડીને બેઠી છે
અને ગરીબો અને મધ્યમ વર્ગ માટે હશે. તમને ખ્યાલ જ છે કે પ્રધાનમંત્રીએ એક સૂત્ર આપ્યું છે કે ભાઈ ભારતના આઝાદીના 100 વર્ષ જ્યારે 2047માં થાય ત્યારે આપણે અત્યારે બધી ડિસ્કશન પછી હું એના પણ થોડાક પોઈન્ટ કાઉન્ટર કરીશ, પણ હું તમને થોડુંક 2014 પહેલાનું અને અત્યારે 10-11 વર્ષમાં શું કર્યું છે. આ નિર્મલા સીતારામન મેડમનું આ કન્ટિન્યુ 8મું બજેટ છે સરકાર આવી પછી, અને મોદી 3.0નું આ પહેલું ફૂલ બજેટ છે. પહેલા તો ઇન્ડિયા છે ને હવે બ્રાઇટ સ્પોટ છે. તમને ખબર છે 2014માં આપણે 11મા નંબરે હતા, બરાબર છે જી, આપણે અત્યારે 5મા નંબરે છીએ અને આપણો ગોલ છે એ 3જા નંબરે પહોંચવાનો છે. આપણે બધા સેક્ટરમાં ગ્રોથ કર્યો છે. હમણાં સાહેબ વાત કરતા હતા કે મેન્યુફેક્ચરિંગ, તો હું એક વસ્તુ કહીશ કે મોબાઈલ મેન્યુફેક્ચરિંગ 2 કંપની હતી 2014માં. આજે 100 કરતાં વધારે મોબાઈલ મેન્યુફેક્ચરિંગ કંપની ઇન્ડિયામાં છે. અને બેંકોની કફોડી હાલત તો આપણને 14 પહેલા ખ્યાલ જ છે, એનપીએ શું સિચ્યુએશન હતું. અને સાહેબ આપણે આ બધા ડિસ્કસ કરીએ છીએ ત્યારે એક વસ્તુ બોલાઈ જાય છે કે કોરોના જેવી મહામારી આવી ત્યારે 2 વર્ષ ભારતે જે સર્વાઈવ કર્યું છે, જે આખી દુનિયાએ વખાણ્યું છે, જે કોરોનામાં ભારત સર્વાઈવ કરીને બહાર નીકળ્યું છે. માર્કેટ તમે વાત કરો, માર્કેટ છે ને એ ઇકોનોમીને રિફ્લેક્ટ કરે છે. કોરોના વખતે માર્કેટ ઘટીને 8,000 સુધી ગયો હતો, નિફ્ટીની વાત કરીએ તો એ અત્યારે 23,000 છે 5 વર્ષમાં. 8,000 થી 23,000. આપણે બધી વાત તો કરીએ છીએ, માર્કેટ છે ને ઇકોનોમીને ટ્રુ રિફ્લેક્ટ કરે છે. બીજું, જ્યારે કોરોના જેવો સમય હતો ત્યારે રશિયા સાથે આપણે ચીપર ઓઇલ માટે આપણે ડીલ કરી શક્યા. અને ગ્લોબલી વાત કરીએ તો બધાને ખ્યાલ જ છે, મારે કહેવાની જરૂર નથી કે ગ્લોબલી ભારતની અત્યારે શું પોઝિશન છે, બરાબર. નવું વાત કરીએ તો હવે આપણે શેમાં ફોકસ કરીએ છીએ, તમે જોવો જ છો કે ભારત ટુરિઝમ ઉપર, ટુરિઝમથી શું ફાયદો થાય કે ટુરિઝમથી ઇન્ડિયામાં રૂપીસને જેમ આપ કહે છે કે ગ્લોબલ ટુરિઝમ હબ તરીકે વિકાસવા માંગી છે, ત્યારે આપણે બધા જે એરિયાનો ડેવલપમેન્ટ, અત્યારે જ કુંભ ચાલી રહ્યો છે, બરાબર છે. અયોધ્યા મંદિરમાં તમે જોવો છો કેટલી વિઝિટ થઈ છે. સેકન્ડ, કાલે એક જગ્યાએ વાત થઈ કે જેમ ચાઇનાએ એક એઆઈ ચિપ વિકસિત કરી, ઇન્ડિયા પણ હવે ઇન્ડિયા એઆઈ ચિપ વિકસાવવાની છે. મેન્યુફેક્ચરિંગમાં બેસ્ટ પોઝિશન છે. સ્ટાર્ટઅપ જોવો તમે, સ્ટાર્ટઅપ ઇન્ડિયા કેટલા કરે છે. અને સાહેબ ઇન્કમ ટેક્સની વાત કરીએ તો હા બજેટમાં આવશે હજી નવું, પણ અત્યારની વાત કરીએ તો કે 7 લાખ રૂપિયા સુધી કોઈ પણ જાતનો ટેક્સ નથી એક વ્યક્તિને. તમે ઘરની વાત કરો તો 2 વ્યક્તિ હોય, હસબન્ડ અને વાઈફની વાત કરો તો 14 લાખ સુધી કોઈ પણ જાતનો ટેક્સ નથી. તમે મહિને વાત કરો તો 1,20,000ની આવક સુધી કોઈ પણ જાતનો ટેક્સ નથી. સેકન્ડ, ઇન્ફ્લેશનની વાત કરી સાહેબે કે મોંઘવારી વાત કરી, તો ઇન્ફ્લેશન તમે જોવો તો છેલ્લા 10 વર્ષમાં એવું થયું છે આપણું જીડીપી રેટ ઇન્ફ્લેશન કરતાં વધારે હોય છે. જે ભૂતકાળમાં શું હતું, આપણું જીડીપી હોય એના કરતાં ડબલ તો ઇન્ફ્લેશન હોય. અને સાહેબ બોલ્યા જીડીપી 1.9, જીડીપી સર 4.9 લાસ્ટ યરે આપણે જીડીપી અત્યારે 6.5 એક્સપેક્ટ કર્યું છે. ફિસ્કલ ડિફિસિટની વાત કરીએ તો લાસ્ટ ટાઈમ આપણે વાત કરી હતી બજેટ સેશનમાં, યાદ છે કે 4.9 જીડીપીના રહેશે અને નેક્સ્ટ યર એટલે આ કરંટ યરે 4.5 સુધી લઈ આવશે. અને ઇન્ફ્લેશનની વાત કરીએ જ્યારે આપણે મોંઘવારી, તો કે 4%. ગ્લોબલમાં તમે જુઓ તો એમાં આપણું લોએસ્ટ ઇન્ફ્લેશન રેટ હશે. બીજું, આપણે ઇકોનોમિક રિફોર્મ કર્યા, જે વાત કરી જીએસટીની. બીજું, સૌથી એક વાત કરીએ કે આપણે રેલવેની વાત કરીએ સાથે સાથે, કે રેલવે માટે બજેટ આવતું પહેલા શું થતું કે ભાઈ કોને કેટલી ટ્રેન મળી, એની બદલે હવે શું ચર્ચા થઈ છે કે કેટલા વધારે કિલોમીટર રેલવે લાઇન બિછાવી. વંદે ભારત ટ્રેનની પણ વાત છે. બીજું સૌથી મોટી, અને એ બધાએ સ્વીકારવું જ પડે કે જ્યારે આપણે કેન્દ્રની વાત કરીએ અત્યાર સુધી, બરાબર, 2014 અને પહેલાના 10 વર્ષ કમ્પેર કરો અને અત્યારના 10 વર્ષ કરો તો કોઈ પણ જાતના કરપ્શન કેસીસ નથી. બીજું, કેટલા એરપોર્ટ ભારતમાં બન્યા, બેસ્ટ એરપોર્ટ બન્યા, બરાબર છે. બીજું, હવે એક મારે ખાસ બધા બોલિયામાં કહેવાનું છે કે ભાઈ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન, લોંગ ટર્મ કેપિટલ ગેઇનની સાહેબે વાત કરી, વાત સાચી, ચાલો. પણ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન, લોંગ ટર્મ કેપિટલ ગેઇન ઈ છે, એમાં સરકારે 2 સુવિધા આપી છે. લોંગ ટર્મ કેપિટલ ગેઇનમાં જૂના પ્રમાણે પણ જેને ભરવું હોય રિટર્ન ભરી શકશે, જૂની સિસ્ટમથી પણ, વિથ ઇન્ડેક્સેશન. અને જો તમારે નવી સ્કીમમાં જવું હોય તો
તો વિથ ઇન્ડેક્સેશન. સરકારે કીધું જ હતું તમને જે બેનિફિશિયર થાય એ સિસ્ટમ સિલેક્ટ કરો. જ્યારે કેપિટલ ગેનની વાત કરી તે કોક બોલી ગયું એવું જ્યારે બોલતા હતા ત્યારે કે અનાજ અને દૂધ ઉપર પણ જીએસટી છે. સાહેબ, કોઈ પણ જાતના અનાજ અને જીએસટી ઉપર મને નથી ખબર કે દૂધ ઉપર કેદી જીએસટી સાહેબ વાત કરી. હા, ઈ કોઈ કોર્પોરેટ કંપનીની પ્રોડક્ટ વેચાતી હશે એની ઉપર જીએસટી, તો એ અનાજ અને દૂધ ન કહેવાય. જે દુકાનેથી આપણે અનાજ ને દૂધ લઈએ છીએ એમાં કોઈ પણ જાતના ટેક્સીસ નથી, જીએસટી નથી. સોલાર એનર્જી માટે અત્યારે આપણે કામ કરીએ છીએ, મોબાઈલ મેન્યુફેક્ચરનું કર્યું. સાહેબે કીધું સોના ગીરવી મૂક્યું. સાહેબ, આપણે ઊંધું છે, સોનું છોડાયું છે, ગીરવી નથી મૂક્યું. બીજું એક વાત કરીએ, જ્યારે વાત કરીએ કે જીએસટી હેલ્થ કેર ઉપર પણ સાહેબ, આની પહેલા પણ જ્યારે આપણા નાણામંત્રી છે એને લોકસભામાં પણ કીધું હતું જીએસટી રેટ કોણ ફિક્સ કરે છે? જીએસટી કાઉન્સિલ. જીએસટી કાઉન્સિલમાં કેવી રીતના વોટિંગ હોય છે? તો કે 1/3 સેન્ટ્રલનો વોટ હોય છે ને 2/3 સ્ટેટનો વોટ હોય છે. સ્ટેટના જ્યારે કોઈ પણ સ્ટેટ ગવર્મેન્ટ હોય, કોઈ પણની સરકાર હોય, જીએસટી હેલ્થ કેર ઉપર ડિસ્કશનમાં આવ્યું ત્યારે કોઈ પણ જાતના મંતવ્ય એમાં કોઈ પણ સરકારના આપતા નથી. અને ગવર્મેન્ટ પોતે લઈ આવી હતી પોઈન્ટ ડિસ્કસ કરવા માટે. પણ તમને ખ્યાલ છે કાઉન્સિલમાં બધા રાજ્યના પણ લોકો બેસે છે. તો એમ કહી દેવું કે સરકારે હેલ્થ કેર ઉપર જીએસટી લઈ આવ્યા તો એ વાત ખોટી છે. અને ઇન્ફ્લેશન છે એ જે વાત કરીએ છીએ આપણે, તો એ જીડીપી કરતા ઓછું છે, એ મોટું અચીવમેન્ટ છે. અને બીજી એક વાત કરીએ તો એગ્રીકલ્ચર, કોઈ કીધું કે એગ્રીકલ્ચર ટેક્સ. એગ્રીકલ્ચર ઉપર સાહેબ ક્યાં ટેક્સ છે? એગ્રીકલ્ચર ઉપર તો ટેક્સ જ નથી. એગ્રીકલ્ચર જે ઇન્કમ ધરાવે છે ને, ઇન્કમ ખાલી એગ્રીકલ્ચર હોય તો એની પર કોઈ જાતનો ટેક્સ નથી. તો અને બીજું નવી અને જૂની સિસ્ટમ કીધી સાહેબે, તો નવી અને જૂની સિસ્ટમમાં તમને ચોઈસ આપી છે, તમારે સિલેક્ટ કરવી, એ સિસ્ટમ સિલેક્ટ કરી શકો છો. તો એમાં જે બેનિફિશિયર હોય એ સિલેક્ટ કરો. બીજું રેલવે લાઈન કીધું, તમે રોડ ડેવલપમેન્ટની વાત કરો. જો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પહેલા કેટલા બનતા, અત્યારે રોજના 28.3 કિલોમીટર રોડ ડેવલપ થાય છે. જે 14 જ કમ્પેર કરી તો 143% વધારે છે. બીજું, જે પ્રધાનમંત્રી આવાસ યોજના છે એમાં બધા ગરીબો લોકોને હાઉસિંગ પણ આપે છે અને સબસિડી પણ આપે છે. તો આ બધા પોઈન્ટ આપણે ધ્યાનમાં લેવા જોઈએ. બજેટ 100% ગરીબો અને મધ્યમ વર્ગ માટે જ હશે, કેમ કે કાલે આપણને એવો ઇન્ડિકેશન પણ પ્રધાનમંત્રી સાહેબે આપી દીધો છે. જી બિલકુલ. જી પારસભાઈ, હું આપને પૂછવા માંગીશ કે જિગ્નેશભાઈ જે રીતે કહ્યું કે દૂધ અને અનાજ પર જીએસટી નથી, આ મુદ્દા પર આપનું શું કહેવું? બેન, જીએસટી જે છે ને ગયા વર્ષે તમે જોશો ને, અમૂલ જે છે ને પ્રાઇવેટ કંપની નથી, અમૂલ સહકારી મંડળી છે, બરાબર છે. અને એ લોકો જે છે કે તમે જુઓ, અમૂલની જે છે પ્રાઇવેટની વાત કરતો જ નથી હું. અમૂલના જે દૂધ ઉપર અને જે છે કે જે આપણા આખા સમગ્ર દેશમાં ને એશિયાની અંદર ફર્સ્ટ નંબરની છે, એની અંદર જે એના દૂધની પ્રોડક્ટ ઉપર બી જીએસટી લાગે છે. એ કદાચ હું મારા મિત્રના ધ્યાનમાં દોરું. અને બીજી એક વાત જે છે કે એમણે જે રીતે વાત કરી ને કે એગ્રીકલ્ચરની પ્રોડક્ટ ઉપર કોઈ જીએસટી નથી, બેન હું તમને જરા રિમાઇન્ડ કરાવી દઉં કે ખાતરની જે સબસિડી જે છે ગવર્મેન્ટ જાહેર કરે છે ને, 2014 પહેલાં ખાતર ઉપર જે છે ને, યુરિયા ખાતર અને સલ્ફાઇડ ખાતર ઉપર જે જીએસટી હતો ને, એ 4% જીએસટી હતો. અત્યારે જીએસટી 32% જે છે, બરાબર છે, 22%થી 32%. અને એની ઉપર બી સબસિડી જે ગવર્મેન્ટ 10% આપે ને, તોય 14 થી 15% જે છે ને યુરિયા ખાતર અને સલ્ફાઇડ ખાતર ઉપર જીએસટી છે. અને ખેત પેદાશોના સાધનો જે છે કે તેની અંદર ઓજારો છે એના ઉપર બી 5 થી લઈને 12% સુધી જીએસટી છે. એની ખાલી જે આવક છે, ખેડૂતોની આવક છે, એના ઉપર જીએસટી નથી. પરંતુ એ જે આવક માટેના સાધનો છે, ટ્રેક્ટર છે કે એના જે ઓજારો છે કે એની જે યુરિયા છે કે સલ્ફાઇડ છે કે એવા બધા જે વસ્તુઓ જે છે એના ઉપર જે ટેક્સ નાખી દે છે. એટલે ઓલરેડી ટેક્સ તો ગવર્મેન્ટ એ રીતે લઈ જ લે છે. અને પછી તમે જો કે જેમ પ્રફુલ્લ સાહેબે કીધું કે જ્યારે એ પોતે ખેત પેદાશો વેચવા માટે જાય છે ત્યારે તળિયાના ભાવ મળે છે અને ટ્રેક્ટરના પોતાના ડીઝલના પૈસા બી નીકળતા નથી. બેન, એક ઉત્તમ ઉદાહરણ આપું કે આ સરકાર જે છે એ ગરીબ અને મધ્યમ વર્ગને કેવી રીતે સિફતપૂર્વક લૂંટી રહી છે. તમે જુઓ કે જ્યારે
ક્રૂડ ઓઇલનો ભાવ $120 હતો, $123 હતો, ત્યારે પેટ્રોલ ડીઝલના ભાવ જે છે કે એમણે 95 થી 100 રૂપિયા કરી દીધા હતા અને જાહેર જનતાને એમ કીધું હતું કે તમે અત્યારે જે ડોલરની અંદર જે છે ભાવ વધી ગયા છે, ક્રૂડ ઓઇલના ભાવ વધી ગયા છે, એટલે દેશે જે છે કે પોતાની જે ઇકોનોમીને બચાવવા માટે ભાવ વધારવા પડ્યા છે, 95 રૂપિયા 100 રૂપિયા કરવો પડ્યો છે. પરંતુ જ્યારે ડોલરનો ભાવ 60 રૂપિયા થઈ ગયો, $70 થઈ ગયો, ત્યારે હજુ બી એ વાતને આજે તમે જુઓ ને 4-5 વર્ષ થઈ ગયા છતાંય પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડ્યા નથી બેન. પેટ્રોલ ડીઝલના ભાવ તો 95 ને 100 રૂપિયા જ છે. એટલે તમે જુઓ કે ગરીબ અને મધ્યમ વર્ગનું ખિસ્સું એ વખતે $123 જે રીતે હતું અને એ વખતે 95-100 રૂપિયા પેટ્રોલ ડીઝલના કર્યા હતા, અત્યારે $60 ક્રૂડ ઓઇલ છે, $60 થી $70, તો જે સામાન્ય જનતાના ખિસ્સામાંથી જે છે પૈસા જે છે એ રીતે ખંખેરવામાં આવી રહેલા છે. બેન, જે રીતે રોડ રસ્તાની જે રીતે વાત કરીને, તો તમે ને હું બી જાણીએ છીએ કે અમદાવાદના જે રોડ રસ્તાની પરિસ્થિતિ અત્યારે શું છે ને એ આપણે બધા જ જાણીએ છીએ કે કઈ રીતે આ રોડ રસ્તાઓનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર જે ગવર્મેન્ટ જે છે ખર્ચો કરી રહી છે, પરંતુ એની અંદર જે મસ્ત મોટા કૌભાંડો જે થઈ રહ્યા છે 2014થી લઈને 2025 સુધીમાં આપણે રાષ્ટ્રીય લેવલે જોઈએ અને આપણા ગુજરાત લેવલે જોઈએ તો જે રીતે નકલીઓનો જે કૌભાંડોનો રાફડો ફાટ્યો છે, નકલી PSI, નકલી PMO, નકલી પોલીસ ઇન્સ્પેક્ટર, નકલી સરકારી કચોરીઓ, બરાબર છે, આવી રીતની જે રાફડો ફાટ્યો છે ને કદાચ 2014 પહેલાં તો જનતાએ વિચાર્યું જ નહોતું. એટલે બહુ આની અંદર પોલિટિક્સ હું લાવતો નથી, કારણ કે આજે જે છે ને કે જ્યારે બજેટ હોય ને તો બજેટની અંદર સામાન્ય માણસને જે રાહતોની વાત કરી છે ને, પરંતુ સામાન્ય માણસ છે ને 2014થી લઈને 2025 સુધીમાં અત્યારે એણે એક આશા હતી કે ભાઈ આ જે છે ગવર્મેન્ટ આવશે ને તો જે છે ને કે એ એવા કોઈક પગલાં લેશે કે જેના લીધે જે છે કે મોંઘવારી ઘટાડવાની જે રીતે વાત કરી હતી, બેરોજગારી ઘટાડવાની જે રીતે વાત કરી હતી, પ્રાઇવેટીકરણ નહીં થાય જેની વાત કરી હતી, ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરી હતી. બેન, ખેડૂતોની આવક બમણી તો ના કરી, પરંતુ એ લોકો જેવી રીતે આતંકવાદી હોય અથવા તો ઘૂસણખોર હોય એ રીતે એમને દિલ્હીની બોર્ડર ઉપર અટકાવી દેવામાં આવે, એમના રસ્તા ઉપર ખિલ્લાઓ ઠોકી દેવામાં આવે, એમના ઉપર વોટર કેનનનો મારો કરવામાં આવે, એના ઉપર પોલીસનો લાઠીચાર્જ કરવામાં આવે, એ ખેડૂતો MSPની માંગ કરતા હોય, મિનિમમ સપોર્ટ પ્રાઇસની માંગ કરતા હોય, એ લોકો ખેડૂતો જે છે વડાપ્રધાનશ્રીને આજીજી કરતા હોય, પગે લાગતા હોય કે તમે અમારી સાથે બેઠક કરો અને તમે અમને MSPનો જે છે એની અંદર અમને અમારી જોડે મિટિંગ કરો. પરંતુ આ સરકાર એવી ઘમંડી સરકાર છે કે એમને જે છે કે ખેડૂતો સાથે મિટિંગ કરવાનો બી અથવા તો તેમની વાત સાંભળવાનો બી જે છે ટાઈમ નથી અને એમને જે છે કે દિલ્હીની સરહદ ઉપર રોકી રહી અને એમની સાથે આતંકવાદી જેવું કૃત્ય જે છે એવું કરવામાં આવે છે. ગયા વર્ષે 600થી વધારે ખેડૂતો જે છે દિલ્હીની બોર્ડર ઉપર મૃત્યુ પામ્યા અને આ વર્ષે બી 50થી વધારે ખેડૂતો જે છે એ પોતે જે છે એ મૃત્યુ પામ્યા. અને એક અમારા ખેડૂત મિત્ર છે, કદાચ નામ હું ભૂલી ગયો છું, એ છેલ્લા 70-80 દિવસથી ઉપવાસ પર બેઠા હતા MSPનો કાયદા માટે અને સરકાર સાથે વાટાઘાટો કરવા માટે. પરંતુ આ ઘમંડી સરકાર જે છે, નાણામંત્રી છે કે વડાપ્રધાન શ્રી છે કે કોઈ બી એમની જે છે એ 70 દિવસથી ઉપવાસ પર હતા તો એ ખેડૂત મિત્રને મળવા ના ગયા, એમની સાથે MSP જે છે એની વાતો ના કરી, બસ ખાલી ઉદ્યોગપતિઓને જે છે કે એમની જે વાતો કરવાની કે એમને મોટા મોટા કોલ્ડ સ્ટોરેજ જે છે એ કરાવી દેવાના, એમને જે છે કે જે છે આખું કૃષિ જે વિભાગ જે છે એનું એક પ્રાઇવેટીકરણ કરાવી દેવાનું અને અમુક ઉદ્યોગપતિઓને જ ફાયદો કરાવવાનો. આજે એરપોર્ટની વાત કરું ને બેન, જે રીતે એરપોર્ટની વાત કરી, બધા એરપોર્ટો જે છે કે આજે અદાણીને જે છે કે એને અંબાણીને વેચી દેવામાં આવ્યા છે. અને જે રીતે આપણા જે છે વડાપ્રધાનશ્રીએ 2014માં એક વાત કરી હતી કે હવાઈ ચપ્પલ કરનારો બી હવાઈ મુસાફરી કરશે. હવે હવાઈ ચપ્પલ જે છે જે પહેરનારો હતો ને હવાઈ મુસાફરીની વાત તો બાજુ પર રહી બેન, STની મુસાફરી કરી શકે એ પરિસ્થિતિ નથી રહી. તમે આપણે જે રીતે જે ટુરિઝમની વાત કરી, આ કુંભ મેળામાં જ જોઈ લો, 34,000 રૂપિયા તો વિમાનનું ભાડું છે, એના કરતાં તો દુબઈ ને લંડનનું ભાડું સસ્તું છે. તો હવાઈ ચપ્પલ પહેરનારો હવાઈ મુસાફરી ક્યાંથી કરી શકે? એટલે ટુરિઝમની વાતો કરીને, એટલે ટુરિઝમની અંદર બહારથી વિદેશીઓ આવે છે ને અત્યારે આપણી જે કુંભ મેળાની હાલત જુએ છે ને અને જે રીતના બનાવો બની રહ્યા છે ને અને જે રીતે VIP કલ્ચર સામે આવી રહ્યું છે ને એની સામે દુનિયાની સામે આપણી ખરેખર પરિસ્થિતિ જે છે એ સાચી પડી રહી છે. તો આ પરિસ્થિતિને સુધારવા માટે જે $5 ટ્રિલિયન ઇકોનોમીની લાઈની અંદર જે રીતે ગબ્બરસિંહ ટેક્સ કરીને દર મહિને અમે ટેક્સ આટલો ઉઘરાવ્યો, ગયા વર્ષ કરતાં આટલો વધારે થયો, ગયા મહિના કરતાં આટલો વધારે થયો, એના કરતાં સામાન્ય
માણસના ખિસ્સામાં કેટલા પૈસા બચે છે, ગૃહિણીઓને કેટલું શાક ને શાકભાજી સસ્તું પડે છે, બેરોજગાર યુવાન છે એને કેટલી નોકરી મળે છે. બેન, એમની પાસે કોઈ પ્લાનિંગ જ નથી, કોઈ વિઝન જ નથી કેટલા યુવાનોને નોકરી આપી. સ્ટાર્ટઅપની વાત કરીએ ને તો બેન, રોજ 100 માંથી 70 સ્ટાર્ટઅપ છે ને અત્યારે બંધ થઈ રહ્યા છે. બરાબર છે. હવે તમે જે સીએનજીની વાત કરી કે એમણે એમ કીધું હતું કે પેટ્રોલ ડીઝલના અગેન્સ્ટમાં સીએનજી ગેસ તમે વાપરો, એનાથી લીધે તમારું જે છે ઈંધણ સસ્તું પડશે, તમારા જે છે વ્હીકલોની અંદર પુરાવો. અત્યારે સીએનજીનો ભાવ શું છે? અત્યારે પેટ્રોલ ડીઝલની સરખામણીમાં સીએનજીનો ભાવ આજે છે આવી રહ્યો છે. હવે ઇલેક્ટ્રિકની અંદર આવી રહ્યા છે કે એ લોકો જેમ કહે છે કે તમે ઇલેક્ટ્રિક સાધનો વાપરો. પહેલાં શરૂઆતમાં જે છે સરકારે, કેન્દ્ર સરકારે જે ઇલેક્ટ્રિક વાહનો જે છે એ તમે ખરીદો તો સબસિડી આપતી હતી, અને 1 વર્ષથી જ કંપનીએ સબસિડી બી ઇલેક્ટ્રિક સાધનોની અંદર બંધ કરી દીધી. ચીપની વાત કરું તો બરોડાની અંદર જે ચીપ જે નાખવાનું કારખાનું બેન જે છે ગવર્મેન્ટે નાખ્યું છે, જેમનું માનનીય વડાપ્રધાનશ્રીએ ઉદ્ઘાટન કર્યું ને, એ ચીપના જે છે સાધનો જે છે એ 100% આજે બી ચીનથી આયાત કરવામાં આવે છે. અમે જે રીતે વાત કરી કે મોબાઈલ કંપનીઓ જે છે પહેલા 20 હતી ને હવે 100 મેન્યુફેક્ચરિંગ થઈ ને, તો એ જે 100 જે છે કંપનીઓ છે ને એના બધા જે પાર્ટ છે ને એ હજુ વિદેશથી આવે છે, આપણા ભારતમાં નથી બનતા. એટલા માટે આપણી પરિસ્થિતિ સુધારવાની છે. ખરેખર વાસ્તવિક પરિસ્થિતિને જે આપણે માની અને બજેટ રજૂ કરીએ ને તો જે છે કે સામાન્ય માણસને વધારે મજા આવશે. જી પ્રફુલ સર, હું આપને પૂછવા માંગીશ કે સરકાર મોટી મોટી વાતો કરે છે, રોજગારી આપીશું, પરંતુ અત્યારે બી હાલ લોકો બેરોજગાર રીતે ભટકી રહ્યા છે. નોકરીઓની લાઈનમાં લોકો 2 લાખની જગ્યાએ 7-7, 8-8 લાખ, 10-10 લાખ લોકો સામે ફોર્મ ભરી રહ્યા છે. 2 લાખની જગ્યા ખાલી હોય ને એની સામે લાખો રૂપિયા ફોર્મ ભરી રહ્યા છે. તો આ મુદ્દા પર આપનું શું કહેવું? સ્મિતા, બેરોજગારીનો પ્રશ્ન બહુ જ પેચીદો અને જે યુથ છે, આપણો યુવાન છે, એને પીડા આપનારો છે, એના મા બાપને પીડા આપનારો છે કે મેં મારા દીકરાને આટલું ભણાવ્યું ને હવે એને નોકરી નથી મળતી. હવે સરકાર છે એ બધાને સરકારી નોકરી નથી આપી શકવાની, એ વાસ્તવિકતા આપણે સમજીએ છીએ. પરંતુ સરકારે એવું વાતાવરણ પેદા કરવું જોઈએ, એવા નાના નાના ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો એ પેદા કરવા જોઈએ કે જેથી વ્યક્તિને રોજગારી મળી રહે, સરકારી નોકરીમાં નહીં તો પોતાના વ્યવસાયમાં. પરંતુ અત્યારે શું થયું છે કે જીડીપી અને નોટબંધીના કારણે નાના નાના ધંધા ઉદ્યોગોને બહુ જ ધક્કો પહોંચ્યો છે. ઘણા બધા નાના નાના ઉદ્યોગો બંધ થઈ ગયા છે, અને નવા યુવકો છે એ સ્ટાર્ટઅપ જાહેર થયું હોય છે તો હિંમત નથી એકઠી કરી શકતા. કેમ કે આપણે ત્યાં જે લાલ ફિત્તાશાહી છે, સરકારી મંજૂરીઓની જે લાંબી પ્રોસેસ છે, એમાંથી પસાર થવાનું એ યુવક માટે માનસિક ત્રાસદાયક હોય છે. કંઈ એમના બાદ તો કહે છે કે સ્ટાર્ટઅપમાં અમે આટલા આપી દઈએ છીએ, કે સરળતાથી કોઈ નથી આપતું. આ લાલ ફિત્તાશાહીમાંથી એને પસાર થવું પડે છે, અને લાલ ફિત્તાશાહીનું આખું તંત્ર કેટલું ભ્રષ્ટ છે આપણે જાણીએ છીએ. હમણાં જિગ્નેશભાઈ વાત કરી કે કરપ્શન ઓછું થયું છે, નથી થયું સાહેબ. જો કરપ્શન ઓછું થયું હોય તો માનનીય વડાપ્રધાન શ્રીએ એમ ના કહેવું પડે કે આ દેશને ઉદયની જેમ ભ્રષ્ટાચારે કોરી ખાધો છે. દિમક શબ્દ વાપર્યો તો એમણે કે દિમકની જેમ, અને બીજો સ્લોગન એમણે ચૂંટણી વખતે વારંવાર યુઝ કર્યો હતો કે ભ્રષ્ટાચારના મુદ્દે 0 ટોલરન્સની નીતિ અપનાવવામાં આવશે. ચોક્કસપણે સરકારે ભ્રષ્ટાચારને નાથવા માટે પ્રયાસો કરવા જોઈએ, પરંતુ ભ્રષ્ટાચારના મૂલ્યા ઊંડા જતા જાય છે ને એનો વ્યાપ વધતો જાય છે, એ સૌ કોઈ સામાન્ય માણસ પણ એની નરી નજરે જોઈ શકે છે. એટલે આ બધાની અસર છે એ ભારતીય ઇકોનોમી ઉપર થાય છે કે એક બાજુ બેરોજગારી, એક બાજુ મોંઘવારી અને બીજી બાજુ ભ્રષ્ટાચાર. આ 3 દૂષણો છે એ ચોક્કસપણે આ દેશની જે ઇકોનોમી છે, આ દેશનો જે વિકાસ છે એની સામે બહુ જ મોટા બમ્પ બનીને ઊભા છે. અને આપણી ઇકોનોમી નહીં, સામાન્ય માણસ માટે પણ એ ત્રાસદાયક બનતા જાય છે, અને એ ત્રાસદાયક બની રહ્યા છે. માટે જ તમામ પક્ષો જ્યારે ચૂંટણી હોય ને ત્યારે ભ્રષ્ટાચાર હટાવવાનું વચન આપે છે, મોંઘવારી દૂર કરવાનું વચન આપે છે, રોજગારીનું સર્જન કરવાનું વચન આપે છે. શા માટે વચન આપે છે? કારણ કે એમને ખબર છે કે આ 3 બાબતથી લોકો પીડાઈ રહ્યા છે, અને આનું આશ્વાસન અમે જો ચૂંટણી ઢંઢેરામાં આપીશું તો અમને એ મત આપવા માટે આંખો બંધ કરીને દોડશે. પરંતુ આ 3 બાબત છે એ ઘણા લાંબા સમયથી ચાલી રહી છે. એટલું જ નહીં, આ હટાવવા માટે કોઈ નક્કર યોજના પણ દેખાતી નથી.
જી બિલકુલ જી અંકિતભાઈ, હું આપને પૂછવા માંગીશ કે અત્યારે સામાન્ય માણસને ઘર લેવું હોય ને તો એને 10 વાર વિચાર કરવો પડે, કારણ કે લોનના વ્યાજ તેને લઈને અનેક એવા મુદ્દાઓ હોય છે કે લોનના વ્યાજથી લઈને સામાન્ય માણસ એક ઘર ખરીદી નથી શકતો. જી બેન, હું આપણે આમાં એક સરસ મજાનું છે ને ધ્યાન દોરવા માંગીશ. કોરોના આવ્યો તો આપણી પાસે લગભગ 2020 અને 21માં, તો એ વખતે જે છે એ અર્થશાસ્ત્ર આપણું જે છે એ અર્થશાસ્ત્રમાં એટલી હદે આપણું જે કહેવાય ને કે નીચે ગયું હતું કે લોકોને કહેવાય ને કે એક સામાન્ય લેવલનું જીવન, જેમ કે દૂધ કે છાશ છે ને એ લેવા માટે પણ એ ટાઈમે ઘણી બધી જનતાએ સામાન્ય માણસે એને પ્રોબ્લેમ ફેસ કરવો પડ્યો હતો. બીજી વસ્તુ કે આજે હું તમને એક સત્ય હકીકત અને પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપીને સમજાવું જેથી સામાન્ય માણસને પણ ખબર પડે કે આજે કોઈ વ્યક્તિને બેંકમાં હોમ લોન લેવી છે ને તો બેંક છે ને એની પાસે 20 જાતના કાગળિયા માગશે કે ભાઈ તમારું આવકનું પ્રૂફ બતાવો, તમે ક્યાંથી આવક લાવશો, તમે કેવી રીતે લોન ભરશો, બરાબર છે. હવે હું જ્યારે બેંકમાં એફડી કરવા માટે જાઉં છું ને તો મને 6 થી 7% આજુબાજુમાં રેટ પડે છે. જ્યારે એ જ વસ્તુ બેંક પાસેથી લોન લઉં છું મારા હોમ લોન માટે તો એ વસ્તુ મને 8.60%, 9%, 9.40%, 10%. તમારા સિબિલ જે છે ક્રેડિટ ઇન્ફોર્મેશન બ્યુરો ઓફ ઇન્ડિયા એના નામે તમને લૂંટવામાં આવે છે. જેમ કે તમારો સિબિલ મિનિમમ છે 900, મેક્સિમમ 900 છે, મિનિમમ 750 હોવો જોઈએ. તો 750માંથી માનો કે તમારો સ્કોર ઓછો છે તો બેંક તમને લોન તો કદાચ આપી દેશે પણ એનો ઇન્ટરેસ્ટ રેટ જે છે ને તમને સાહેબ 10%, 10.5%, 11% એ હોમ લોન આજે જે છે એ તમને આપવામાં આવે છે. બીજી વસ્તુ, માનો કે કોઈ એક ફ્લેટ કાં તો બંગલો છે જેની કિંમત હું લેવા જાઉં છું અને બજારમાં 45 લાખ કે 50 લાખ છે, 2 BHK ની વાત કરું છું, તો એ વસ્તુમાં 50 લાખમાંથી જે બિલ્ડર છે ને બિલ્ડર મને કહેશે કે તમારે 5 લાખ કે 10 લાખ કેશ આપવા પડશે જેની ક્યાંય પણ નોંધ લેવાતી નથી. મારી લોન જે છે દસ્તાવેજ છે 45 લાખ છે, એમાં 17 કે 18 લાખનો દસ્તાવેજ થશે અને એ 18 લાખના 70 થી 80% અમાઉન્ટ બેંક લોન પાસ કરશે. તો શા માટે એવા પગલાં લેવામાં નથી આવી રહ્યા આરબીઆઈ તરફથી કે ભાઈ માનો કે 45 કે 50 લાખનું મકાન છે તો બધી લોન શા માટે અપ્રૂવ કરવામાં નથી આવતી? શા માટે બ્લેક મનીને આટલું બધું ઉત્તેજન આપવામાં આવે છે? આ વસ્તુ સરકારના ધ્યાનમાં હોવા છતાં પણ શા માટે આ વસ્તુ ઇગ્નોર કરવામાં આવે છે? તો આ મોંઘવારીમાં સામાન્ય માણસને ઘર લેવું હોય ને તો આટલા બધા ડોક્યુમેન્ટ્સ માગવામાં આવે છે. એની સામે કોઈ બી ઉદ્યોગપતિ હશે ને એની લોન તરત આપણી પાસે અનેક ઘણા એક્ઝામ્પલ છે ભૂતકાળના તેની લોનો માફ કરવામાં આવી હોય તો શા માટે એક સામાન્ય ખેડૂત છે એને પણ લોન માફ કરવામાં નથી આવી રહી? તો આ વસ્તુ જે છે ક્યાંક ને ક્યાંક એક અર્થશાસ્ત્રી તરીકે કાં તો એક ફાઇનાન્સ મિનિસ્ટર તરીકે કાં તો જો હું સરકાર ચલાવી રહ્યો છું તો મારા ધ્યાનમાં આટલી વસ્તુ આવી જોઈએ કે સામાન્ય માણસ પણ કેવી રીતે ઘર લઈ શકે. જી બેન. જી બિલકુલ તે છે જિગ્નેશભાઈ, હું આપને પૂછવા માંગીશ કે હાલ પેટ્રોલ ડીઝલના ભાવ બી છે ને લોકોને નથી પરવડતા. પેટ્રોલ ડીઝલના ભાવમાં સખત વધારો થઈ રહ્યો છે, સતત વધારો થઈ રહ્યો છે, ઓછા તો થઈ જ નથી રહ્યા, સતત વધારો થઈ રહ્યો છે. આ મુદ્દા પર આપનું શું કહેવું કે સરકારે વિચાર કરવો જોઈએ કે આ મુદ્દે કે ભાઈ પેટ્રોલ ડીઝલના ભાવમાં થોડો ઘણો ઓછો ઘટાડો થાય એવું? બેન, હું એમાં તમને એક વાત કહીશ. તમે કીધું કે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડો નથી થઈ રહ્યો, તમે કીધું સતત વધારો થઈ રહ્યો છે. તો બેન એકવાર જોઈ લ્યો ખાલી કે ગુજરાતમાં લાસ્ટ કેટલા મહિનાથી પેટ્રોલ ડીઝલનો ભાવ સ્થિર છે. વચમાં હમણાં જ થોડાક દિવસ પહેલા જ 80 રૂપિયા ક્રૂડનો ભાવ હતો, બરાબર, છતાં પણ પેટ્રોલ ડીઝલના ભાવ નથી વધ્યા. પેટ્રોલ ડીઝલના ભાવમાં જે મેઇન એલિમેન્ટ ટેક્સ હોય છે, જે કેન્દ્ર સરકાર એક્સાઇઝ ડ્યુટી લે છે, એને 2 વાર ઘટાડો કર્યો. પછી બધી ભાજપ શાસિત સરકાર છે, રાજ્ય સરકાર, એને પોતાના વેટનો ઘટાડો કર્યો. આજે બધા લોકો કહે છે કે પેટ્રોલ ડીઝલ, પણ જ્યાં તેની સરકાર છે ત્યાં એને પોતે વેટનો પણ ઘટાડો નથી કર્યો. તો આપણે પોતે એક્સાઇઝનો પણ ઘટાડો કર્યો છે, સામે વેટનો પણ ગુજરાત સરકારે ઘટાડો કર્યો છે. તો પેટ્રોલ ડીઝલના ભાવ સ્થિર છે ઘણા સમયથી. બીજું કહું, 2 યુદ્ધ ચાલી રહ્યા છે મોટા, હમણાં જ પૂરા થવાની તૈયારીમાં છે, બધા સ્ટેટમેન્ટ આપણે જોઈએ છીએ. કેટલા વર્ષથી 2 વર્ષથી વિશ્વ લેવલે જે રશિયાની ઝઘડો કરે છે, તમને ખબર છે સૌથી વધારે ક્રૂડનું આખા વર્લ્ડમાં ઉત્પાદન એ કરે છે. તો ક્યાં ભાવ વહી જાય? જો આપણે કંટ્રોલ ન કર્યો હોત તો શું થાત? તમે એમ જુઓ. એટલે આપણે વધારો થયો જ નથી. પણ જિગ્નેશભાઈ ભાવ સ્થિર તો નથી જ રહેતા, વધારો જ જોવા મળી રહ્યો છે. કેટલા વખતથી જુઓ તમે, ભાવ વધારો જ જોવા મળી રહ્યો છે, સ્થિર તો જોવા જ નથી મળતા ભાવ. કેટલો ટાઈમ થયા?
એક મારે કેવું બીજું સાથે સાથે હું તમને એક ડેટા પણ આપી દઉં. સાહેબે કીધું વાંચો, સાહેબ એવું હોય તો સાહેબ પોતે કે જિગ્નેશભાઈ એમ કે છે કે ભાઈ એ અમૂલ ડેરી દીધું, હું વાંચું છું, તમે જોઈ લેજો, તમે પણ સર્ચ કરી લેજો. ઇન ઇન્ડિયા મિલ્ક એન્ડ ડેરી પ્રોડક્ટ્સ ઇન્ક્લુડિંગ અમૂલ દૂધ બ્રેકેટમાં મિલ્ક આર એક્ઝેમ્પ ફ્રોમ જીએસટી. એટલે સાહેબ એમને બોલી નાખવું સહેલું છે. આપણે પેલા એના ઉપર જોઈએ કે ખરેખર ટેક્સ, આપણે તો ટીવી ઉપર આવીને બોલી દઈએ કે આની ઉપર ટેક્સ છે. લોકો આપણને જોતા હોય છે ત્યારે આપણે બોલીએ ત્યારે જોઈએ કે એની પર ટેક્સ નથી. અકોર્ડિંગ ટુ જીએસટી કાઉન્સિલ, મિલ્ક, કર્ડ એન્ડ બટર મિલ્ક આર એક્ઝેમ્પ ફ્રોમ જીએસટી એઝ they are essential item of daily consumption, particularly for the poor and common man. સર આમાં તમે તરત જ જ્યારે કે વાત કરો છો કે ભાઈ ચીઝ હોય એને પણ તમે આમાં ગણાવી દો અને એમ કહી દો કે દૂધ છે એ ટેક્સ જીએસટી છે, તો એ વાત ખોટી છે. જ્યારે આપણે સાચા ફેક્ટ રાખવા જોઈએ. બરાબર? તો ખાસ કરીને તમે જુઓ, સરકારનો ફોકસ રહ્યો છે મોંઘવારી ઘટાડવા માટે. લોનની પણ હમણાં વાત કરી સાહેબે, તો કીધું આ 8.5% થી 9% અંદર બધાને હાઉસિંગ લોન મળે છે અત્યારે. અને તમે કીધું પ્રધાનમંત્રી આવાસ યોજના તો છે જ, એમાં સબસિડી પણ આપે છે. અને બીજું બધા ભૂલી જાય, હેલ્થકેરની વાત કરીએ ત્યારે લાસ્ટ બજેટમાં પણ એનાઉન્સમેન્ટ થઈ ગયું છે કે 70 વર્ષની ઉપરના બધા હશે ને 10 લાખ સુધી કોઈ પણ જાતના ઇન્કમ હોય તો પણ એ લોકોને આપણે હેલ્થકેર સુવિધા મફત આપવામાં આવશે. તો હેલ્થ કેરની પણ જે ચાલુ કરી આપણે સુવિધા આપવાની, પેલા ક્યાં ભારતમાં પ્રચલિત હતો કે બધાને હેલ્થ કેર સુવિધા મફતમાં, જેમે સારી હોસ્પિટલમાં ઓપરેશન કરાવી શકો. જી જી બિલકુલ થી જી પારસભાઈ અને જિગ્નેશભાઈ અમારી સાથે ચર્ચા કરવા બદલ આપનો આભાર. તો આજે જે બજેટ રજૂ થવાનું છે અને બજેટ પર ચર્ચા છે તે યથાવત રહેવાની છે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ.